રામ બધા કલેજાઓને કેમ છે તમે બધા મજામાં જશો આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો આજે તો શનિવાર ને આપણે ભણી ગણીને આવતા રહ્યા અહીં અને જો આપણે બપોર થઈ ગયા અને આપણે જવાનું છે અટાણે આમ સકરમાં રહેવા જાવું આપણે ખેતરમાં કેમ કે અટાણે ત્યાં છે ને તડકાની મજા આવે તો આપણે ખેતરમાં જરાક સકર માની જો આવું જીરું છે અહીંયા જો આવું છે જીરું અને હવે હું જરાક આમાં સકર માનું તડકાની મજા આવે એટલે તો મિત્રો આપણે જવાનું છે અટાણે નાગબાઈ માતાજીનું મંદિરે અને રૂંઢા થઈ ગયા છે અટાણે ત્યાં આપણે જવાનું છે મંદિરે તો જોજો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બતાવીશ હું હેરખું બધું આજ તો આવી ગયો મંદિરે અને જો અહીંયા ત્યાં સોખવાણું થઈ ગયું હવે ત્યાં જો અહીં ઝાડવા ને બધું છે અને અહીં મંદિર છે જો ટાણા જીનકા ઝાડવા છે ને એને પાણી ચાલુ કર્યું છે જોઈ લ્યો જેમાં પાણી ચાલુ છે ટાણે ફુવારા હાલે ઝીણા જો બંધ થઈ ગયા બંધ થઈ ગયા ફુવારા વળી અને હાલો દર્શન કરી લઉં જરાક અહીંયા તમને દર્શન કરાવું લોગમાં કન્ટિન્યુ રહેજો જો આવી ગયો મંદિરે હું જો તમે દર્શન કરી લ્યો માતાજીને જો ગણપતિ બાપા અને અહીંયા હનુમાન દાદા દર્શન કરી લ્યો અને અહીંયા નાગબાઈમાનું મંદિર છે અહીં માતાજીનું મંદિર છે હું જરાક પૈકી લાગી લઉં લઈ લ્યો તમે દર્શન કરી લ્યો હરખા આવું કંઈક છે અહીં મંદિર અને હવે હું જરાક પૈકી લાગી લઉં ચાલો દર્શન કરી લીધા મેં હવે બહાર આવતો રહ્યો હું જારી દઈ દઉં અને જોઈ લ્યો અહીંથી કંઈક આવું કંઈક વ્યૂ છે ચારે બાજુનું અને અહીંથી આપણું ઘરે દેખાતું હશે જો તમને બતાવું અહીંથી જો સામું જે છે ને નારિયેળી દેખાય ને એ આપણું ઘર છે અને જો આ આપણા બધા કાકા બાપાનું ઘર છે અને જો સામે જે છે ને વાડી દેખાય ને લીલી એ આપણી વાડી છે અને જો અહીંયા આવી ગયા ધજા ચડાવવાનું માથેનો સ્તંભ એ તમને વ્લોગમાં એક દી દેખાડી દીધો હતો તો જોઈ લ્યો મંદિરનો આખો હું તમને જરાક લુક દેખાડી દઉં જો હું તમને બતાવું જરાક આખો વ્યૂ અહીં જો મેદાન એ છે મસ્ત અહીંયા નવરાત્રિમાં ગરબી રમવાનું હોય અને જો આવું કંઈક મંદિરનું લુક છે અહીં જય નાગબાઈમાં લખેલ છે અને જો સારી કંઈથી કંઈક આવું લુક આવે છે ત્રણ મંદિરનું ડેલીઓ અને જો અહીં બેહવાની ખુરશી રાખેલ છે
અને હાલો હવે હું જાઉં ઘેર. હવે દર્શન કરી લીધા આપણે. એ પોપટ થઈ ગયો આનું. જા છપરી હે તો હાઈન પડી ગઈ ને આપણે જવું દૂધ દેવા. તો હાલો જાય દૂધ દેવા. જાઓ આજે બીજો દિવસ ઉગી ગયો હે અને આપણે આવી ગયા હતા અહીંયા લાકડા કાપવા. કેમ કે આપણે હે ને ખેતરમાં ખોડવાના હે એના પટ્ટી બાંધી. તો આવી ગયા હે કાપવા. હાલો કાપી લઉં પછી તમને મળું વળી. ના બેન એવા સારું હે ને મિયાએ પતંગ સગાવ્યો હે. જઈ લ્યો જોઈને પતંગ સગાવ્યો આપણે. અને હવે આપણે જવાનું છે બીજી વાડી. કેમ કે ત્યાં હે ને બળીના ફેરા નાખવાનું કામ હાલે છે. તો ત્યાં જરાક આપણે જાઉં હું તમને દેખાડીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હાલો જાઉં હવે હું. જો ઓલી ભેંસ જોઈ છે આપણા સામું જ. જો આપણે હોજામાં હોજી ભેંસ હોય ને મિત્રો તો આ ભેંસ જો હાવ હોજી ભેંસ છે. જો ઓલી વાયડી છે એક જ ભેંસ વાયડી છે. બાકી જો આમાં બધી ભેંસ હોજી જ છે. તો આ છે આપણો ઘોડો. જોઈ લ્યો ઘોડો છે ભાઈ એમાં રજ ચડી ગઈ. હમણાં સાફ કરવાનું વેરું ન થતું. જોઈ લ્યો રજ ચડી ગઈ છે. એકદી સાફ કરવું જો હે. તો જો આપણી સાયકલ છે આપણે સાયકલ લઈને જવાનું છે. તો હાલો જાઉં. વાડી જવાનું તો હતું પણ કેન્સલ થઈ ગયું. કેમ કે બર્ડને ફેરા નાખવા હતા પણ પછી એક ફેરો ભર્યો ને ખબર પડી કે બર્ડ બહુ સારી છે નહીં. તો એક ફેરો નાખી લીધો હે. તો હવે આપણે જવું નથી રોગે રોગું. તો જો હે ને પાણી વારવાનું હાલે ને એ વાં જો વાવી છે ને વાલ બંધ છે. ઓલો ખુલ્લો છે ને વધુ આવી ગયો હું વાવી લઈ લ્યો. અને આ વાલ ખુલ્લો છે તો એને બંધ કરી દઉં. કે જો બંધ કરી દીધો છે વાલ. અને હાલો હવે પાછો જાઉં ઘેર. જો આપણે પતંગ સગે છે માથે. અને જો આ જીરું આવું થયું છે હજી ત્યાં. તમે વિડીયોમાં બહુ નહીં દેખાતું હોય પણ હવે તો નામી થઈ ગયું છે. હાલો જાઉં હવે હું અહીંયા. અને જો પતંગનો દોરો જો અહીંયા અટવાઈ ગયો. જો કાઢી લીધો. આવો હું જુગાડ માર્યો હા એ ફિરકી અટકાવી દીધી. અને જો આમાં લીક હે ને લાઈન જરા જરા તો પાણી નીકળે. જો અહીંયા નીકળે. જો અહીંયા નીકળે. ઘણી જગ્યાએ લાઈન લીખે. અને જો અહીંયા તો જુગાડ બનાવેલો છે. અહીંથી લાઈનના 2.5 કટકા છે ને અહીંથી 3 છે. એટલે આમાં સાપડાવાળું છે ને આમાં સાપડા વિનાનું છે. આ વૈશમાં જુગાડ બનાવ્યો. આમાં આ સાપડો ચડાવી દીધો સાપડાવાળું. અને આમાં ઓલો રોગો લાઈનનો કટકો હતો નહીં રાખ્યો. એવો જુગાડ બનાવ્યો કંઈક. તો 2 લાઈન એક કરવી હોય ને તો થઈ જાય. પછી એવું છે એમાંથી 2.5ની લાઈનમાંથી પૂરી થઈ જાય છે અહીંથી. અને અહીંથી થોડીક જાડી 3ની લાઈન આવે છે. જોઈ લે સાપડાવાળી. અને જો વરી પાસે આપણે આપણો જૂનો પુરાનો રસ્તો છે ત્યાં આવી ગયા. જોઈ લ્યો. જો આ બધી આપણી ભેહું બેઠી. અને જો ભેહું પાસે જ આપણો કૂતરો સૂતો છે. જો આપણી વાયડી ભેંસ છે ને યાર આ બહુ વાયડી છે. હું પાડા જેવી છે પણ વાયડી બહુ છે. જોઈ લ્યો. જો એને હાથ તરવા જાઉં ને તો મારી. જો આ કદની મારે છે બહુ. અને આ આપણી પાડી છે. આ બહુ ડાય છે. આ કંઈ ના કરે.
અને એવું હું અહીંયા આપણે ગાજરના વેલા છે. આ ભેંસે આ એ બહુ વાયડી નથી, આ ડાય છે. જો આની વારે જો આ હિંગણામાં હાલવી જ મૂકે, જો પાછી કાઢવાય નથી દેતી, એમ કરવું પડે તો કાઢવા દે છે. અને જો આમ કાઢી, અરે પણ જો માથે પગ મૂકીને કાઢવું પડી, જો કાઢી નાખ્યું ને કહો હલવાડી જ દે વારે ખેર. અને જો કૂતરો ઉઠી ગયો આપણે, જોઈ લ્યો. જો અને આ આપણી ભેંસ છે, અને આ એ ભેંસ છે, જોઈ લ્યો. ત્યાં દાંત કાઢી આગળ, ત્યાં દાંત કાઢે. અને જો આ બીજી ભેંસ છે આપણી, આ જરાક વાયડી ભેંસ છે. અને પાસે જ્યાં સુધી મારી આ પાડી વાયડી નથી. હવે આપણે ઘેર આવી ગયા પાછા, અને આપણે વણી છે ટ્રેક્ટરની. અને જો આપણો ઘોડો છે ને ગદનો ભર્યો છે જરાક, તો આપણે એને જરાક લોહી નાખી. જો આ ગાભો છે, ગાભો ભર્યો, ગાભાને જરાક લોહી નાખીએ આપણે. હવે જો ગાભાથી સાફ કરી નાખી ઘોડાને, જો સાફ કરી નાખું પછી તમને જો દેખાડું સાફ થઈ ગયો છે. જો આપણો બ્લેક કમાન્ડો, આપણો ઘોડો સાફ થઈ ગયો છે. જો આપણે સાફ કરી નાખ્યો છે એને. અને અહીંયા આપણી સાયકલ પડી છે. અને જો અહીં ઢાકલ છે આપણી મેનારાણી ઢાકલ છે. જો ટાયર દેખાય મેનારાણીને, આ એની ડિસ્ક બ્રેક છે. અહીં આપણે મેનારાણી ઢાંકવી પડે ને હવે મેલી થઈ જાય. રાજુડે ને એની હારી ઢાંકી છે મેનારાણીને. અને આ છે આપણી સ્પ્લેન્ડર. આને તો આપણે ખહોડી નાખી કાયમ, દૂધ દેવામાં જવાનું હોય તો એ સ્પ્લેન્ડર તો આપણે કાયમ હાંકી. અને આ છે આપણે દવા છાંટવાનો જુગાડ, જોઈ લ્યો. આ પીટીઓ ઉપર હાલે ટ્રેક્ટરને, જો અને પીટીઓ કહેવાય, આના ઉપર હાલે. જો આ એમને ગેરમાં ના હોય, ફ્રી હોય ને તો ફરે. પછી જો આ પીટીઓનો ગેર છે. અને હું તમને હાલો ટ્રેક્ટરની ટૂર દઈ દઉં આખી. આ પીટીઓનો ગેર છે, આપણે આમ રિવર્સ કરીએ તો 540 સ્પીડમાં ફરે, એટલે થોડુંક ધીરો ફરે. અને આને જરા આમ કરીને તો થોડુંક વધારે ફરે. અને આમાં છે ને હું તમને બતાવું, અહીંયા લોગો છે કેપ્ટનનો. અને જો હાવ આમ હોય તો હાઈ થાય, આથી જરાક આમ વાહે લઈ, જો હાઈ, આ મીડિયમ અને આ લો. અહીંયા વચમાં લઈને તો ન્યુટ્રલ થઈ જાય. આમાં ઇમેજ છે, વચમાં હોય તો ન્યુટ્રલ. અને આ પહેલો ગેર પડવો હોય ને તો અહીંથી જો આ સાઈડ પહેલો ગેર, અહીં રિવર્સ, પછી અહીંથી આમ લઈને બીજો, અને આમ ત્રીજો. આવો કંઈક ગેર છે. અને આ છે લીપ કંટ્રોલના છે. તો આ કંટ્રોલનું છે, અને ઉષાની લીપ કરવાનું છે. અને જો અહીંથી ટ્રેક્ટર બંધ થાય, આ છે એક્સિલરેટર, આ છે બ્રેક, અને આ છે ક્લેચ. તમે કોઈ જોઈને એવી જોઈ લઈએ. અને આવું કંઈક મીટર છે. અને અહીંયા આપણે ચકરી ચડાવી છે. અને જો આ હાથ લીવર છે, આ રહ્યો છે જરાક. જો તમે આઈફોન જોઈ લ્યો મારો, તડકો આવે એટલે નહીં દેખાતો હોય. અને અહીંયા આપણું રાષ્ટ્રીય ધ્વજ છે. અને આ કંઈક સાયલેન્સર છે, જો અટતાની ગરમ છે. અને જો અહીંયા વાયર છે, ડબલ વાયર છે. જો આપણે અહીં એક્સિલેટર દબાવીને તો આ વાયરે દબાય, અને જો આ તરે દબાય, અને ઉપર દબાય તો અહીં એક્સિલેટર હાલે આપણું. અને આ બે બ્રેકું છે, જોઈ લ્યો. આવી કંઈક છે બ્રેક. આ જો 200 DI છે આપણું કેપ્ટનનું, 200 DI. અને આગળથી કંઈક લુક આવું છે. અને જો એના મોન્સ્ટર ટાયર છે, જો આ મોન્સ્ટર ટાયર છે. અહીંથી તમને લાગતું હશે, પણ જો આ ટાયર જાજા બહાર નથી, થોડાક જ છે, કેમ કે 20ની જારીનું કર્યું છે આપણે. આમાં ડગરા નથી કર્યા પાછા, એ જો રેડી જ છે. પણ છે ને ટાયરને ઊંધા હોરું કરી અને સડાવ્યું છે. પંખા થોડુંક બહારનું રહીએ, પણ હાલે. 20ની જારીનું છે. તો આવું કંઈક છે ટ્રેક્ટર. અહીંયા છે 84નું, શ્વાસ લેવાનું 84 છે. અને આ કંઈક ઇન્ડિકેટર છે. આને આપણે જો ચાલુ કરવું હોય ને, જો અહીંથી છે ને એટલું કરી એટલે છે ને ખાલી આ
આ જે હોય ને આ મીટર એની લાઇટ બરે અને વધારે પછી આમ કરી નાખીને એટલે આગલી આપણે જે ને પ્રોજેક્ટર લાઇટ હોય એ ચાલુ થાય અને અહીંથી હે આપણે ઇન્ડિકેટરને અને જે આ દબાવીને એટલે બે ઇન્ડિકેટર ચાલુ થઈ જાય ડેલી આપણે રાતે જતા હોય ને રોડમાં હાઈવેમાં કે રોડમાં જતા હોય ને તો અહીંયા ચાલુ કરવાનું હોય અને આ છે આપણે 12 વોલ્ટનો ચાર્જર હોય ને એ ચાર્જર ચડાવવાનું છે બસ ચાર્જિંગમાં ચડાવી ફોનને અને આમાં રાખી દેવાનું તો આવું કંઈક છે ટ્રેક્ટર અને અહીંયા જો પેટી જુગાડ મારીને ફિટ કરી અહીં તમને લાગતું પગ નાખવામાં નડે પણ નડતી કંઈ નથી આપણે એટલે આ પાના રાખવાની પેટી છે અને આની કંઈક અહીંયા હેન્ડ બ્રેક છે અહીંથી જો એન્જિનનું ઓઇલ ચેન્જ કરવાનું અને આ હે દોહરી પછી અહીંયા વાહે પેટી છે આમાં તો ખાલી છે ને પીનું જ રાખવાની હોય જો આ જે પીન હોય ને એ જ રાખવાની હોય હાથીની અને જો અહીં બોટલ રાખવાનો આ લાઇટ્સ રેડી તો ટ્રેક્ટરનું ટૂર દઈ દીધું હવે હાલો આપણે વળી બીજું કંઈક કામ કરું વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે અંધારાના આવી ગયા અહીં આપણી વાડી બીજી વાડી કેમ કે ત્યાં એને આપણે થોડાક થાંભલા ખોડવા હતા તો આપણે આવી ગયા અહીં તો જો આપણે છે ને અહીંયા ચંદ્ર દેખાય છે અને અંજવારું છે હમણાં આમાં જો તમને તો નહીં દેખાતું વિડીયોમાં પણ અંજવારું છે અટાણે લાગે અંજવારું એટલે અંજવારું નહીં પણ હે ને દેખાય આપણે બધું હુજે જીરા જરા અને જો તમને નાગભાઈ માતાજીનું મંદિર દેખાય જો કલરવાળી લાઇટો થાય ને ત્યાં છે માતાજીનું મંદિર આપણે ફોનની છે ને આપણે આમ કેપેસિટી હતું ને એટલું ઝૂમ કરી દીધું જો તમને દેખાતું હોય તો કલરવાળી લાઇટ થાય ત્યાં મંદિર છે માતાજીનું અને આપણે જો ત્રણ આવી ગયા હોય અને એ પાસે જ છે થાંભલો જ્યારે હું ઝૂમ કરું આખણી થાંભલામાં લાઇટ થાય ને તો એ તમને દેખાય જો દેખાય એ જો થાંભલો હોય ને અને આમાં ચારેકોર થાંભલા જ છે જો અહીંયા છે હાલો જો આપણા પાસે S24 અલ્ટ્રા છે ને તે આપણે છે ને ચાંદ ઉપર ઝૂમ કરી લઈ દેખાય કે ના દેખાય એટલું જ ઝૂમ થાય મિત્રો વધારે નથી થતું અને આપણે જ્યારે છે ને ફોટો પાડી જોજો તમે હું ફોટો પાડું ચંદ્રનો ફોટો કેવો આવે જોજો તો મિત્રો અંધારું હોય હવે તમને કંઈ દેખાતું હશે નહીં તો હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ મળી નવા વિડીયોમાં તો રામે રામ ડાયરાને મળીએ આપણે કાલ खत्म बाय बाय टाटा गुड बाय गया।